નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ પર્સનલ વર્લ્ડની અંદર। આ વર્ષે મહાશિવરાત્રિની કેવી ચાલી રહી છે તૈયારી, એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું અને આ વર્ષે શું શું જોવાલાયક છે તેમના વિશે પણ આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું। સૌરાષ્ટ્રના લોકમેળા લોકોમાં જાણીતા છે। તરણેતરનો મેળો, માધવપુરનો મેળો કે જૂનાગઢનો શિવરાત્રિનો મેળો હોય, તેમાં લોકો મન ભરીને આનંદ માણે છે। શિવરાત્રિ દરમિયાન ગરબા ગઢ ગિરનારની ગોદમાં ભરાતો શિવ મેળો વિશેષ મહત્વ ધરાવે છે। 5 દિવસ ચાલતા લોકમેળાની છેલ્લા દિવસે નાગા સાધુઓની રવેડી સાથે પૂર્ણાહુતિ થાય છે। શિવરાત્રિએ ભવનાથની તળેટીમાં અદ્ભુત રોમાંચ જોવા મળે છે, જાણે નાગા સાધુઓની પૂતાતળની દુનિયા। મેળામાં આનંદ પ્રમોદ સાથે ધાર્મિક મહત્વ પણ જોડાયેલું છે, જેમાં મહાદેવ શંકર પાતાળની તપસ્યા પૂર્ણ કરી ગરવા ગિરનારમાંથી સીધા કૈલાસ ગયા હતા તેવી લોકવાયકા જોડાયેલી છે અને એ દિવસથી જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો ભરાય છે તેવી માન્યતા છે। વર્ષોથી ચાલતા દર વર્ષે ક્રમશઃ મેળામાં ભક્તોની સંખ્યામાં વધારો થતો જાય છે। ગયા વર્ષે અંદાજે 6 થી 8 લાખ શ્રદ્ધાળુઓ મેળામાં જોડાયા હોવાનો સ્થાનિક તંત્રનો આંકડો હતો। આ વર્ષે આ આંકડો તેનાથી પણ વધુ શિવરાત્રી દરમિયાન ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે। જૂનાગઢના મેળામાં 5 દિવસ સુધી પણ જો યાત્રાળુઓને રોકાવાનું થાય તો એ ભૂખ્યા રહેતા નથી, કારણ કે ઠેર ઠેર વિવિધ મંડળો દ્વારા ભંડારા ચલાવવામાં આવે છે, જ્યાં ભક્તોને ત્રણેય સમયનું ભોજન મળી રહે છે। આ ઉપરાંત ભજનની સાથે કાર્યક્રમનું પણ આયોજન થતું હોય છે, જેમાં ખ્યાતનામ ભજનીકો સમી સાંજ અને રાત્રે પોતાના ભજનવાણીથી ગિરનાર તળેટીને સંપૂર્ણ ધાર્મિક બનાવી દે છે। સમગ્ર દેશમાંથી ઉપસ્થિત નાગા બાવાઓ પોતાની રવાડીઓમાં અલખની ધૂણી ધખાવતા જોવા મળે છે। સમગ્ર ગુજરાતમાં 1500થી વધુ જેટલા મેળાઓ ભરાય છે, તેમાં ગરવા ગિરનારની ગોદમાં શિવરાતનો મેળો અતિ પ્રાચીન અને જાણીતો છે। ઉલ્લેખનીય છે કે ગિરનારનું મહત્વ અને વર્ણન સ્કંદ પુરાણમાં તેમજ વિષ્ણુ પુરાણમાં પણ સાંભળવા મળે છે। આમ તો 5 દિવસ સુધી દામોદર કુંડથી ગિરનાર દરવાજા તેમજ બીજી તરફ ભવનાથ મંદિર સુધી આ લોકમેળો છે, જે શિવરાત્રિએ સંન્યાસીઓના મેળાવડામાં પરિવર્તિત થઈ જાય છે। તો ચાલો જોઈએ આપણે આ મેળામાં આ વર્ષે શું શું જોવાલાયક છે તે। મિત્રો, શિવરાત્રિ મેળાનો સંપૂર્ણ ઇતિહાસ આપણે આપણી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે। જો તમે હજી સુધી એ વિડીયો ન જોયો હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં જઈને સંપૂર્ણ ઇતિહાસ શિવરાત્રિ મેળાનો તમે જોઈ શકો છો। તો ચાલો આપણે દર્શન કરીએ શ્રી ભવનાથ દાદાના। મંદિરના પરિસરમાં રામ નામનો ઉતરતો પથ્થર પણ તમને જોવા મળશે। તો ચાલો કરીએ શ્રી ભવનાથ દાદાના દિવ્ય દર્શન। ભવનાથ દાદાનો શણગાર જોઈએ તો તેમાં વિવિધ ફ્રૂટો દ્વારા શ્રી ભવનાથ દાદાનો શણગાર કરવામાં આવ્યો છે।
જો તમે ભવનાથ દાદાના દર્શન કર્યા હોય તો કોમેન્ટની અંદર જરૂર લખજો હર હર મહાદેવ. મંદિરની પાછળની સાઈડમાં દિવાલ પર લોકો રૂપિયાનો સિક્કો ચોંટાડતા હોય છે. ઘણા સિક્કા આપણને દિવાલ પર ચોંટેલા પણ જોવા મળે છે. ડોસીમાએ ખૂબ પ્રયત્ન કર્યા પણ તેમનાથી ચોંટ્યો નહીં. ત્યાર પછી એક ભાઈ આવ્યા, તેમને પણ ચોંટાડવાનો પ્રયત્ન કર્યો પણ તેમનાથી પણ ચોંટ્યો નહીં. ત્યાર પછી અમે પ્રયત્ન કરી જોયો તો અમારો સિક્કો એકદમ સરસ રીતે દિવાલ પર ચીપકી ગયો. આ છે મૃગીકુંડ, જ્યાં સાધુઓ સ્નાન કરતા હોય છે. શિવરાત્રિના દિવસે ભવનાથ મંદિરના રસ્તા ઉપર નાગા બાવાઓની યાત્રાઓ નીકળે છે, જે રવાડી તરીકે સાધુ સમાજમાં જાણીતી છે. સમી સાંજે સરઘસ નીકળ્યા પછી રાતના 12-1 વાગે તેની પૂર્ણાહુતિ થાય છે. ત્યારે મૃગીકુંડમાં સંન્યાસીઓ શાહી સ્નાન કરવા માટે ઉમટે છે. તેમાં એક એવી પણ લોકવાયકા છે કે કેટલાક નાગા બાવા મૃગીકુંડમાં વરુણ પૂજા કરે છે. એવા ગરબા ગિરનારની ગોદમાં શિવરાત્રિનો મેળો યોજાય છે. ત્યારે આપ સૌને પણ આમંત્રણ છે કે આપ પણ આ શિવરાત્રિના મેળામાં આવો અને એક અનેરો લાભ લો. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં અવશ્ય લખજો જય ગિરનારી.